આજે રિવિઝન ચાલુ રાખવાની વાત સુપ્રીમ કોર્ટે કરી, સ્ટે નથી આપ્યો. ભાઈ અરજી કરનાર લોકોનો જે મુખ્ય વાંધો હતો, મુખ્ય મુદ્દો શું હતો? ભાઈ આ પ્રક્રિયાનો સ્ટે આપો, આ બંધ રાખો. કારણ કે 25 જુલાઈ કે 26 જુલાઈ સુધીમાં એક સાથે આટલા બધા 11 ડોક્યુમેન્ટ્સ પોસિબલ જ નથી કોઈ હિસાબે કે એ લોકો ભેગા કરી શકે, અને મોટાભાગના પાસે છે પણ નહીં. અચ્છા, ચૂંટણી પંચે એવો એક દલીલ કરી કે ભાઈ 4 કરોડ 7 કરોડ ને સમથિંગ મતદાતાઓ છે, એમાંથી 4 કરોડ ને સમથિંગ મતદાતાઓ તો 2003 પછીના છે, એટલે એ તો વેરીફાઈડ છે, એમાં કોઈ ચિંતા નથી. પણ 2 કરોડ ને કંઈક 89 લાખ કે 93 લાખ મતદારો જે બિહારના છે, એ 2 કરોડ ને મતદાર એટલે ઓલમોસ્ટ 3 કરોડ એ મતદારોને લઈને જ આખી એક સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રોસેસ ચાલે છે. તો આમાં તો અમે કે આ 1.5 લાખ લોકો કામે લગાડેલા છે, એટલે આમાં તકલીફ ન પડવી જોઈએ. એટલે સુપ્રીમ કોર્ટે વાતને માની લીધી. સુપ્રીમ કોર્ટે ખાલી એડ શું કરાવડાવ્યું હતું કે હવે આમાં તમે જે વોટર આઈડી છે આપણું, જેને તમે માનવા માંગતા નથી, તો એ તમારે માનવું પડશે. બરોબર છે? તમારે ઇલેક્શન આપણે પેલું રેશન કાર્ડ જે છે એને માન્યતા આપવી પડશે ઓળખપત્ર તરીકે, આધાર કાર્ડને પણ માન્યતા આપવી પડશે ઓળખપત્ર. હવે આમાં થોડી ડિટેલ ચર્ચા થવાની આપણે, પણ આજે કાલની જે ટિપ્પણી અને કાલનું જે વલણ સુપ્રીમ કોર્ટનું છે, વોટ ઇઝ યોર ફર્સ્ટ ટેક ઓન ધીસ? એટલે બહુ ક્લિયરલી જે આર્ગ્યુમેન્ટ હતી કે જે પિટિશનર્સની જે આર્ગ્યુમેન્ટ હતી, પિટિશનર્સમાં મેઇનલી જે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, પછી યોગેન્દ્ર યાદવ, મહુવા મોઇત્રા, મનોજ કુમાર ઝા, એટલે એક ઇન્ટેલેક્ચ્યુઅલ ક્લાસ આને ચેલેન્જ કરેલું છે. એ લોકોએ શું કીધું છે કે આ વાયોલેશન છે, ક્લિયર વાયોલેશન. આ જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે આપ કરી રહ્યા છો ઇલેક્ટોરલ રૂલ્સનું, એ ક્લિયરલી વાયોલેશન છે આર્ટિકલ 14, 19 અને 21, એટલે ઇક્વાલિટી, ફ્રી સ્પીચ અને પર્સનલ લિબર્ટી જે તમને સંવિધાને આપ્યા છે, બરાબર છે, એનું આ ક્લિયર વાયોલેશન. આમાં બીજી કોઈ વાત નથી. હું આજે એક નાગરિક તરીકે ક્યાંય મત આપવા જવા માંગુ છું ને મને એમ કહેવામાં આવે કે ભાઈ તમારું વોટર આઈડી એ વેલિડ નથી, આધાર કાર્ડ ભૂલી જાઓ, બરોબર છે, તમે રાશન કાર્ડ એ ભૂલી જાઓ. વોટર આઈડી જે છે એ ઇલેક્ટોરલ કમિશન ઓફ ઇન્ડિયા ઇસ્યુ કરેલા છે, ઈસીઆઈ ઇસ્યુ કરેલા છે. એ જ ઓથોરિટી જો એમ કહે કે આ વેલિડ નથી, તો આટલા વર્ષની અંદર તમારી જે ડેટાબેઝ છે એ ડેટાબેઝની અંદર એ વેલિડિટીના બધા હોવા જોઈએ તમારી પાસે પુરાવા. અને આજે તમે આ કરવા નીકળો છો, એટલે છે ને મયુર, બહુ સ્પષ્ટપણે હું હવે એવું માનતો થઈ ગયો છું, અને મને ખાતરી છે ક્યાંક ને ક્યાંક કે કોઈ એવી ચોક્કસ થિંક ટેન્ક કામ કરી રહી છે જે કોન્સ્ટિટ્યુશનના અમુક લૂપહોલ્સ છે એને સ્ટડી કરી રહી છે. એ સ્ટડી કરીને હાલતા કંઈક આવા ઉંબાડિયા નાખે છે, અને એને પછી ચેલેન્જ કરવામાં આવે કોર્ટમાં, ને એ એક સ્મોક સ્ક્રીન હોય ને એની પાછળ પછી બીજા ઘણા બધા મોટા ખેલ પડી જતા હોય છે. એટલે તમે ડિબેટ આ બાજુ આ બધી કરતા હો અને પાછળથી કંઈક બીજી જ રમત થઈ ગઈ. હવે આમાં ઇન્ટરેસ્ટિંગ મુદ્દો શું છે કે પિટિશનર્સની આર્ગ્યુમેન્ટની મેં વાત કરી. હવે કોર્ટે જે ગઈકાલે વર્ડિક્ટ આપ્યું છે કે જે રીતના કોર્ટે હજી ચુકાદો નથી આપ્યો, કોર્ટે એને જે રીતના એક પ્રકારની સ્ટેટસ કો પરિસ્થિતિમાં મૂકીને જે વાતો કરી, જેમાં કોર્ટે શેનો રેફરન્સ આપ્યો છે તો કે 1977 જજમેન્ટ જે છે MS ગિલ વર્સિસ ચીફ ઇલેક્શન કમિશનરનું, એમાં એણે કીધું છે કે ઈસીઆઈ ના પાવર છે યથાવત રાખવામાં આવ્યા હતા આર્ટિકલ 324 મુજબ. જે ભારતના બંધારણમાં આર્ટિકલ 324માં જે જોગવાઈઓ છે એ મુજબ આ આખું એને અપેલ કરવામાં આવે, એનું રેફરન્સ આપીને કે ભાઈ ઈસી ને પોતાના પાવર છે આ કરવાનું. અને બીજું સાથે સાથે એને ડાયરેક્ટિવ શું આપ્યો છે ઈસી ને કે ભાઈ તમે આમાં આધાર કાર્ડ, વોટર આઈડી અને રાશન કાર્ડ આને તમારે વેલિડ ડોક્યુમેન્ટ્સ કરવા પડશે. આધાર આવડો મોટો પ્રોજેક્ટ છે, નંદન નેલેંગરની જેવા આઈટી એક્સપર્ટ ને એમાં લેવામાં આવ્યા હતા. પછી અમારા એ સમયના જે એડિટર હતા બ્લુમબર્ગ ટીવીમાં, જે ગોવિંદરાજ જીતીરાજ, એને ખાસ રાજીનામું આપીને ગવર્મેન્ટ સર્વિસીસ ઉપર લેવામાં આવ્યા હતા, કારણ કે એમનું આઈટી નું નોલેજ બહુ જબરદસ્ત છે. માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સે જાહેરમાં એમની પ્રશંસા કરી છે ફેક્ટ ચેક માટેની. એટલે આવા લોકો એમાં હતા, અને ઈ પ્રોજેક્ટ આજે બન્યો છે. ને આ સરકારને ક્યાં કેવું છે કે જૂનું હતું એ બધું ખોબાજાડી વાળું છે, ખોટું હતું ને અમે કરીએ એ સાચું. એટલે હવે તમે આખી નવી દિશા, એટલે વોટર આઈડી કાર્ડ એ વેલિડ નહીં, આધાર કાર્ડ એ વેલિડ નહીં, રાશન કાર્ડ એ વેલિડ. તો રાશન કાર્ડ, આધાર કાર્ડ અને એના આધારે તો તમે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ આપી લે છે.
તો એ વેલિડ ન હોવી જોઈએ, કારણ કે ડીબીટી એ જૂની સરકારનું જ હતું. આઈડિયલી જોવા જાવ તો મનમોહન સિંહની સરકારનું હતું, બરાબર છે. તો તમે જે વાતો કરો છો કે 25 કરોડ લોકોને અમે કાઢ્યા IMF ના અહેવાલ પ્રમાણે ગરીબીની રેખા હેઠળથી ડીબીટી ના, તો ઈ અહેવાલે વેલિડ ન ગણાવવો જોઈએ. તો એ આધાર કાર્ડ, તો તમારી જનધન વેલિડ ન થાય હિમાંશુ. એટલે તો તમારી જનધન આધાર, તો તમારી જનધન આધાર મોબિલિટીની આખી સ્કીમ ઇનવેલિડ ગણાવી જોઈએ, જો આધાર તમે વેલિડ ના ગણતા હો તો તમે અમને મહેમાન મોકલી શકો, તો તમે અમને મહેમાન મોકલી શકો. કશું નહીં, બીજું ટેક્સ નો લઈ શકો મારી પાસે ભાઈ, બિલકુલ ના લઈ શકો. જો તમે આધારને ઇનવેલિડ ગણતા હો તો તમારી પાસે એમાં જો એક મુદ્દો સમજવાનો મારો ભાઈ, બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો એ મારા મગજમાં આવે કે આ આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને રેશન કાર્ડ, આપણી સમજ જે એવી ઊભી થયેલી છે અત્યાર સુધીમાં કે આ જ સૌથી મહત્વના તમારા ડોક્યુમેન્ટ છે, બરોબર. હવે આ ત્રણ તો એને સુપ્રીમ કોર્ટે ફરજિયાત અંદર એ યાદીમાં સમાવેશ કરવાની હુકમ આપવો પડ્યો અથવા સૂચના આપવી પડી. મને સમજાવો, અત્યાર સુધીમાં જે પણ ચૂંટણીઓ થઈ, ભાઈ બિહારમાં તો આના પહેલા ગયા 5 વર્ષ પહેલા ચૂંટણી થઈ જ ને, 2021માં ચૂંટણી ન થઈ, બિલકુલ થઈ. તો કોણે વોટ આપ્યો હતો? અચ્છા, પેલા 16માં ચૂંટણી થઈ ત્યારે 15માં ચૂંટણી ત્યારે કોણે વોટ આપ્યો હતો? આ લોકો જતા ને જે 2003 પછી એન્ટર થયેલા છે, બિલકુલ લોકોના નામ મતદાર યાદીમાં 2003 પછી આ જ બધા આધાર પુરાવાના કારણે જેમાં એમની સમાવેશ થયેલો હતો, એ જ બધા લોકોએ ત્યારે પણ વોટિંગ કર્યા છે ને. 2003 પછી 3 ચૂંટણીમાં વોટ કર્યા છે, લોકસભાની 3 ચૂંટણી અને વિધાનસભાની 3 ચૂંટણી. તો એ તમામ ચૂંટણીના પરિણામો ફેક અને ફોક કહેવાય. પહેલી વાત. બીજી વાત કે તમે જો નાગરિક જ નથી ગણવાના તો અમે પૈસા અમારી પાસે છીના લો તમે ટેક્સ ના આટલા બધા ચારે બાજુથી, એટલે બંધ કરો. શું છે મયુર કે અત્યારે જે આ મુદ્દે હલચલ એટલે મચી ગઈ છે કે આ સડનલી આવ્યું છે, જેને કહી શકો. અને હું એટલે કહું છું કે કોક એવી થિંક ટેન્ક કામ કરી રહી છે જે કોન્સ્ટિટ્યુશનના લૂપહોલ્સ, કોન્સ્ટિટ્યુશનમાં રહેલા પ્રોવિઝન્સ જે તે બોડી પાસે એનો ઉપયોગ કરી અને એવા મુદ્દાઓ સળગાવે છે કે ઈ મુદ્દા એડ્રેસ કરવામાં જ્યારે વિપક્ષ વ્યસ્ત હોય ત્યારે વિપક્ષ ચૂંટણીની તૈયારીઓ ના કરી શકે. બરાબર છે. અત્યારે શું થયું છે, ટાઈમિંગ, કન્સર્ન ઓવર ટાઈમિંગ એન્ડ પ્રોસેસની વાત છે કે ધ કોર્ટ ક્વેશ્ચન ટાઈમિંગ ઓફ SIR, નથિંગ ઇટ વોઝ ઇનિશિએટેડ ક્લોઝ ટુ બિહાર ઇલેક્શન્સ. હવે તમે કેવી રીતના કહી શકો કે બિહાર ઇલેક્શન્સને ધ્યાનમાં લઈને નથી કરવામાં આવી રહી? બરોબર છે. જો તમારે આ જ કાર્ય કરવું હતું, તો હું બહુ સ્પષ્ટ છું કે સરકારે આ કાર્ય માટે પહેલા 365 દિવસમાં આખા ભારતમાં આ આખો વેરીફાઈડ ડેટા તૈયાર કરીને કહેવાની જરૂર હતી કે ભાઈ આ આટલા વેલિડ છે, આટલા ઇનવેલિડ સિટીઝન્સ છે. વાત થઈ ગઈ પૂરી, બરાબર છે. જેમ તમે કેમ 2016માં નોટબંધી લઈ આવ્યા, 2014માં આવ્યા, તમને ઉત્તર પ્રદેશના ઇલેક્શન પહેલા તમે 2016માં નોટબંધી લઈ આવ્યા, બરોબર, અને 2017માં તમે GST લઈ આવ્યા. હું તમને એમ કહું 3 વર્ષની અંદર તમે આ મસૂદો તૈયાર કરીને મૂકી દીધો હોત કોર્ટની સામે, ભાઈ આટલા વેલિડ વોટર્સ અને આટલા ઇનવેલિડ વોટર્સ છે. પણ તમને શું હતું કે તમે બધું મેન્યુપ્યુલેટ કરશો સિસ્ટમમાં, બૂથ લેવલના મેનેજમેન્ટના નામે તમે EVM થી માંડીને જે તમે મુદ્દો ઉઠાવ્યો છે. હવે થયું એવું કે ગયા વખતની ચૂંટણીમાં 240 જ આવીને ઊભી રહી, એટલે હવે આ ચાલુ થયું છે. અને હું જે કહી રહ્યો છું, જે 4 સ્ટેજની આ સ્ટેજ તરફ આપણે જઈ રહ્યા છે. બરોબર. એરિસ્ટોક્રેસી, લિમિટેડ ક્લાસ પાસે વોટિંગ રાઇટ્સ હશે. મે બી કદાચ માત્ર ને માત્ર હું એવું જોઉં છું કે જે 20 કરોડ જે કાર્યકર્તાઓ છે ને બાકીના લોકો જે સ્વીકારતા હશે, આ વિચારધારા હારે જોડાયેલા હશે કોઈ પણ ભગીની સંસ્થાઓમાં, એની પાસે જ વોટિંગ રાઇટ. બીજા લોકોને કદાચ નાગરિકે નહીં ગણવામાં આવે. એટલે એમાં પત્રકારોએ તો તૈયારી રાખવાની. પત્રકારો જે પત્રકારત્વ તૈયાર કરે છે એને તો તૈયારી રાખવાની, એને કદાચ નાગરિક જ નહીં ગણે. એટલે તમને મને નાગરિક નહીં ગણે. આપણે કદાચ ભલે ગમે એવા આઈડેન્ટિટી કાર્ડ લઈને ફરતા હોય ખિસ્સામાં, આધાર કાર્ડ ને, ડ્રાઇવિંગ લાયસન્સ ને, વોટિંગ કાર્ડ ને, પાસપોર્ટ નો એક કોપી બનાવીને રાખી હોય, બધું ભલે રાખ્યું, આપણને કદાચ નાગરિક જ નહીં ગણવા. આપણને કહી દેવામાં આવે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ, તમે નાગરિક નથી આ દેશના, કાં તો કે તમે અમને સવાલ કરો છો. એટલે આ બહુ એક વ્યવસ્થિત વ્યવસ્થા, એક તમે જે કીધું ને બહુ સરસ શબ્દ તમે વાપર્યો કે બિહારને લિટમસ ટેસ્ટ તરીકે લેવામાં આવી. લિટમસ ટેસ્ટ જ છે. અને આ લિટમસ ટેસ્ટના આધારે આગામી દિવસોની રણનીતિથી માંડીને બધું નક્કી થશે. ઓલી જે 10,000 મીટિંગો હરિયાણામાં થઈ હતી ને સંઘની મીટિંગો મહારાષ્ટ્રમાં થઈ હતી, એવી ટેબલ ને હાઉસ મીટિંગ્સ થશે એવા લોકોના ઘરે.
અને ઈ લોકોના વોટ કોન્સોલિડેટ કરવાની વાત આવશે. કદાચ માની લ્યો કે આમાં કાંઈ ન થાય તો SIR પ્રમાણે જે ઘરો એ એગ્રી થશે. એટલે આ એકચ્યુઅલી એક સર્વે છે કે કયા લોકો આ વિચારધારા સાથે જોડાયેલા. બિલકુલ. હું આને બીજી રીતે નથી જોતો, પણ આ જે કહું છું ને, જે થિંક ટેન્ક આવા લૂપહોલ્સ વાપરીને આવું કરી અને વિપક્ષનું ધ્યાન એવી બાજુ દોરે કે વિપક્ષ લડી ન શકે, અને પછી આ થિંક ટેન્ક્સ કાર્યરત સાથે સાથે થાય અને પછી આવી મીટિંગો કરી અને કારણ કે આ લોકોને સમજાઈ ગયું છે 240 જે રીતનો વોટ શેર નો ડિફરન્સ આવ્યો છે ને બે વચ્ચે, અને બીજા પક્ષો ભેગા થયા છે, એટલે એને સમજાઈ ગયું છે કે આમાં હવે આપણે ભી પડી છે, કાઠિયાવાડી ભાષામાં નો કે હવે સાચી ભી પડી છે. બરોબર. અને એ જે ભી પડી છે એમાં આપણી વિચારધારા સાથે સહમત કેટલા છે એને સમજાવવાનો પ્રયત્ન કરો, બાકીનું મૂકો. અને ઈ વોટ એક વોટ પડવો જોઈએ. એટલે SIR આઈડિયલી જોવા જાવ તો ECA અત્યારે ઉપાડે છે 10 વર્ષે ત્રીજી ટર્મમાં, એનો અર્થ જ ઈ થયો કે હવે ભી પડી. અત્યાર સુધી કોન્ફિડન્સ હતો કે આપણે મૂર્ખ બનાવશું ને હાલશે બધું, પણ આ રસ્તાઓની પરતો ખુલવા માંડી, આ તમારા બધા કૌભાંડો ખુલવા માંડ્યા, પેગાસસ થી માંડીને બધા 15 લાખની જગ્યાએ બીજા 30 લાખ વયા ગયા વર્લ્ડ બેંકમાં, 45 લાખે પહોંચી ગયો અત્યારે. અને ઓલો માણા એક જે પદયાત્રા કરે છે રાહુલ ગાંધી, એમ ચોખ્ખું કહે છે કે ભાઈ બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર આ 3 મુદ્દા છે, જાજુ કઈ છે નહીં. બેરોજગારી ને મોંઘવારી એટલા માટે કે પ્રજા સંપૂર્ણપણે પાયમાલ બની જાય અને સરકારી સ્કીમો ઉપર સર્વાઈવ કરે. સરકારી સ્કીમો ઉપર સર્વાઈવ કરે એટલે એમાં આધાર, રાશન કાર્ડ આ જ બધું હોય ને એના બેઝ ઉપર પછી કાલ સવારે તમે જો વોટ આપવા જાઓ છો, તમને કહેવામાં આવે કે વોટ આપો, તમારું લિંક કરી દેશે આધાર કાર્ડ ને બધું એની સાથે. આ ECI નું આખું આ થશે ને સ્પેશિયલ રિવિઝન એક્સરસાઇઝ પછી, અને પછી તમારું બટન બીજું દાબ્યું એટલે તમારી બધી સ્કીમ જ બંધ કરે. કદાચ તમારા ઘરે નળનું પાણી એ બંધ કરી દેશે, ઇલેક્ટ્રિસિટી એ બંધ કરી દેશે કે ભાઈ તમે મત કેમ નહોતો આપ્યો, એટલે 5 વર્ષ હવે તમે આના વગર રહ્યો. તમારા બેઝિક રાઇટ્સ થી તમને ડિપ્રાઈવ કરવાની એક બહુ મોટી વ્યવસ્થા એક એવી થિંક ટેન્ક કરી રહી છે જે રાષ્ટ્રવાદ નથી, જે દાઉદ ઇબ્રાહિમ કરતા ખતરનાક રીતે જેને કહી શકાય ને કે એક્સટોર્શન રેકેટ છે. અને એક્સટોર્શન રેકેટ શેનું છે? પૈસા તમે કમાવો ને પૈસા તમારા કોઈ લઈ જાય, એક્સટોર્શન સમજી શકાય છે. આ તો તમારા બેઝિક રાઇટ્સ નું એક્સટોર્શન. તમારો જે મૂળભૂત હક છે સરકાર નું પ્રતિનિધિ નક્કી કરવાનો કે સરકારને ઇલેક્ટ કરવાનો કે સરકાર ચૂનવાનો, એ બેઝિક તમારો હક જ એક્સટોર્ટ કરવામાં આવી છે. અને આ જે થિંક ટેન્ક હશે ને, એ થિંક ટેન્ક હું તમને કહું ભગવાન જિંદગીમાં માફ. રાષ્ટ્રવાદના નામે આ થિંક ટેન્ક કામ કરતી હોય, રાષ્ટ્રનું ભલું નથી કરી રહી, હજી તમને કહું છું. બરોબર છે. આ ખતરનાક એક આખી તૈયારીઓ થઈ રહી છે દેશને બહુ એવી જગ્યાએ લઈ જવાની કે હેવ ને હેવ નોટ્સ ની લડાઈ નહીં. તમે ઈધર યુ આર વિથ મી, ઈધર માય વે ઓર હાઈવે. તમે અમારી સાથે જો હાઈવે પકડો ને જ્યાં જવું હોય ત્યાં જાઓ. આ દેશમાં અમે તમને રહેવા નહીં. આ દેશમાં ઈ જ રહેશે જે આવી જેને દેશ પ્રેમ કે રાષ્ટ્રવાદની વાત નહીં, જે સુપ્રીમ લીડરશિપ બેઠી છે કિમ જોંગ ની જેમ, એને તમારે સર્વા ગણવાની. એના શરણે જાઓ તમે. એને તમે નહીં ગણો તો તમે ક્યાંય નથી.